अपॉन sin x स्क्वायर प्लस sin log 6 माइनस एक्स स्क्वेर dx. ચાલો તમને પહેલું તો દેખાવમાં ખબર પડવી જોઈએ કે આપણો એ જ કન્સેપ્ટ છે. કયો કન્સેપ્ટ છે? અપર લિમિટ. પણ અહીંયા રકમની પરિસ્થિતિ આપણે ગોઠવવી પડશે. હું કઈ ખબર પડે છે? રકમને આપણે મેચ કરવી પડશે તો જ આપણે કંઈક સરસ વાત વિચારી શકીશું. શું કરીશું? હા, તો રકમમાં દેખાય છે તમને? અહીંયા એક્સ પણ છે ને, અને ચલ તરીકે કોણ છે? એક્સ સ્ક્વેર છે. તો પહેલું કામ તો છે ને આ એક્સ ને હટાવી લેવાનું. કરીએ તો એક્સ સ્ક્વેર ના વિકલન તરીકે એક્સ હટે, એટલે ધારી લો આપણે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ટી ધારીએ તો 2x dx ઇક્વલ ટુ dt થાય. તો x dx ઇક્વલ ટુ dt બાય t થાય. હવે લિમિટ જુઓ, તમને કઈ લિમિટ આપી છે? x બરાબર સ્ક્વેર રૂટ ઓફ log 2 x બરાબર સ્ક્વેર રૂટ ઓફ log 3. તો મને કહો x સ્ક્વેર રૂટ ઓફ log 2 લઈએ તો t કેટલા આવશે? t કેટલા આવે? log 2. અને સ્ક્વેર રૂટ ઓફ log 3 લઈએ તો t કેટલા આવશે? log 3. તો હવે આપણે રકમને ચેન્જ કરી દઈએ. તો t પર લઈ જઈએ તો આ શું થઈ જશે? ઇન્ટિગ્રેશન ઓફ log 2 to log 3. ચાલો, sin x સ્ક્વેર એટલે sin t અને x dx એટલે 1/2 dt થશે, છેદમાં sin t પ્લસ sin log 6 માઇનસ t થયું. ચાલો 1/2 બહાર લઈ લો. હવે મને કહો તો લોઅર લિમિટ log 2 છે, અપર લિમિટ log 3 છે, તો બંનેનો સરવાળો કેટલો થાય? log 6 થાય. તો જો તો પાછલા પદમાં log 6 માઇનસ t છે ને? તો હવે આપણે p ની જગ્યાએ બંનેના સરવાળામાંથી ચલ બાદ કરી દઈએ તો ઉપરનું પદ પલટાઈ જાય. પલટાય ને? log t ની જગ્યાએ શું થાય? log 6 માઇનસ t. log 6 માઇનસ t અને log t ની જગ્યાએ log 6 માઇનસ t કરો તો log 6 ઉડી જાય, એટલે અંશ પલટાશે અને છેદ એનો જ રહેશે. તો કયો જવાબ લખીશું? log 3 માઇનસ log 2 by 2. તો log 3/2 અને બાર 1/4 આવે. log 3/2 upon 4. ખ્યાલ આવે છે? હું કઈ ખબર પડે છે? ચાલો એના પછી બીજો એક દાખલો લઈ લઈએ. મને કહેજો તમે લોકો, ઇન્ટિગ્રેશન ઓફ -1 to +1. કેવી લિમિટ છે? -3 +3. -1 to +1 log 2 - x
अपॉन 2 પ્લસ એક્સ. ચાલો મને કહેશો જરા 0 કેમ 0? અયુગ્મ વિધેય થશે ને. અયુગ્મ વિધેય થશે. તમે ધ્યાનથી જોશો અહીંયા તો અને એફએક્સ તરીકે વિચારો. log 2 minus x upon 2 plus x. તો f of minus x લો તો x ની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો ઉપર શું થઈ જાય? માઇનસ નું પ્લસ ને પ્લસ નું માઇનસ. પણ લોગમાં અંશ અને છેદ પલટાઈએ તો બહાર માઇનસ આવે ને. તો આ શું થયું? એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ એફ એક્સ થયા. તો એફ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. અને અયુગ્મ વિધેય છે તો ઇન્ટિગ્રેશન કેવું થાય? 0. ખ્યાલ છે? લખી કાઢો, પછી આપણે આગળ સરસ કામ કરીએ.
ચાલો લખાયું. हाँ सर ચાલો ત્રીજા દાખલામાં શું છે? अयुग्म विधेय છે અયુગ્મ જ છે ને? જો હું તમને હા. કહું આમાંથી -12 આવે, આમાંથી -12 આવે હા. ને ગણ્યો પ્રમાણે, આમાંથી ના આવે. કોસમાં માઇનસ માંથી ચિહ્ન બહાર આવે ના આવે, ખાલી આમાંથી જ આવે. એટલે આખું કેવું વિધેય થાય? અયુગ્મ. એટલે શું આવશે? 0. ખરું ને? ચાલો હવે એના પછી જરા ધ્યાન રાખજો. એક સરસ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. હું એવું કહું કે ઇન્ટિગ્રેશન ઓફ -2 to +2, -2 to +2 px² plus qx plus r plus s લઈ લઈએ dx ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચલો મને કહો જલ્દી. મેં તમને એક વાત ઇનિશિયલી શરૂઆતમાં જ કીધેલી છે કે -2 પ્લસની લિમિટ હોય તો યુગ્મ અયુગ્મ વિધેય જ આપણે વિચારવાનું. યુગ્મ અયુગ્મ વિધેય જ વિચારવાનું. તો અહીંયા તમે જુઓ તો આ px² યુગ્મ કહેવાય. યુગ્મ એટલે માઇનસ ચિહ્ન બહાર ના નીકળે. x ની જગ્યાએ -x મૂકીને વિચારી લેવાનું. s માં પણ ચિહ્ન ના બહાર નીકળે તો આ યુગ્મ વિધેય થાય. અને -2 થી +2 માં qs આ કેવું વિધેય થાય? અયુગ્મ થાય. તો આ 0 થઈ જશે. અને આ યુગ્મ વિધેય છે, આ યુગ્મ છે, આ યુગ્મ છે. તો આપણે શું કરીશું? આ 2 ટાઈમ્સ થશે. 0 થી 2 px² પ્લસ s અને આ ભાગ 0. હવે આપણે ઇન્ટિગ્રેશન વિચારી લઈએ તો શું થશે? p અચળ x² નું x³/3 અને s અચળ 1 નું x 0 થી 2. આગળ 2 તો ખરા જ. ચાલો 2 પહેલા અપર લિમિટ મૂકો તો 8p/3 2 અને આ 2s 2 કોમન લઈ લો તો 4. અંદર શું આવશે? 4p/3 - s. ખરું ને? હું કહે ખ્યાલ આવે છે? ચલો બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. -1 to +1 સ્ક્વેર રૂટ ઓફ જોજો વિધેય ગમે તેટલું ખરાબ હોય, -2 પ્લસની લિમિટ હોય એટલે આપણે યુગ્મ અયુગ્મ જ વિચારવાનું. ચાલો એક સ્ક્વેર રૂટમાં 1 + x + x², બીજા સ્ક્વેર રૂટમાં 1 - x + x². શું થશે? x ની જગ્યાએ -x મૂકીને એકવાર વિચારી લો. મૂકો તો આ એનું એ જ રે, આ માઇનસ નું પ્લસ થઈ જાય, આ એનું એ જ રે, પ્લસ નું માઇનસ થઈ જાય. તો આ સ્ક્વેર રૂટ પાછળ આવે ને આ સ્ક્વેર રૂટ આગળ આવે. એટલે ખબર પડી? હા. તો f of -x શું થાય? fx જ થાય ને? હું જે કહેવા માંગુ છું એ ખબર પડે છે તમને? ચલો અને fx લઈ લો. અને આપેલી રકમને આપણે fx લઈ લઈએ. યુગ્મ યુગ્મ માટે f of -x ચેક કરો તો 1 માં તો કશું આવે જ નહીં. આ x ની જગ્યાએ -x મૂકો, -x નો સ્ક્વેર એટલે x² જ ને. ચાલો અહીંયા
માઇનસ એક્સ મૂકો તો આ પ્લસ એક્સ, આ પ્લસ એક્સ સ્ક્વેર. તો બંનેમાંથી માઇનસ કોમન કરો ને તો આપણું વિધેય આવે. જુઓ આવ્યું, માઇનસ કોમન કરો એટલે આગળ વાળું પદ પાછળ ને પાછળ વાળું પદ આગળ. આવ્યું એફએક્સ જુઓ તો હવે આ કેવું વિધેય છે? અયુગ્મ. તો શું આવશે? 0. તમે ગાંડાની જેમ બીજા બધા વિચારો કરવા જશો ને તો મેળ જ નહીં પડે. હા, યુગ્મ અયુગ્મ વિધેયની પ્રોપર કાળજી રાખીને આપણે કામ કરવું પડશે. ચાલો, એના પછી મેં તમને ગઈકાલે સરસ વાત કરી હતી, યાદ હોય તો મને કહેજો. ચાલો, અહીંયા હું કહું 0 to 0.9. હા, ઇન્ટિગ્રેશન લીએ 0 થી 0.9. બોક્સ એટલે પૂર્ણાંક ભાગ x માઇનસ 2 ટાઈમ્સ પાછું ફરી બોક્સ x. બે વાર આપણે પૂર્ણાંક ભાગ વિચારવાનો છે. શું થશે? x કેવા છે? પેલા x કેવા છે? લિમિટ કઈ છે બેરાઓ? 0 થી 0.9. 0 થી 0.9. તો પૂર્ણાંક ભાગ x કયો આવે? કયો આવે? 0 આવે ને? હા. 0 આવે. તો પહેલા આપણે અંદરના પૂર્ણાંક ભાગને વિચારો. 0 થી 0.9 x માઇનસ 2 into 0. તો આ શું આવ્યું? આ શું આવ્યું? x માઇનસ 0 એટલે x અને આનો પૂર્ણાંક ભાગ કયો છે? એટલે આનો પૂર્ણાંક ભાગ કયો? 0. અને 0 નું નિયત સંકલિત 0. ખબર પડે તમને લોકોને? હા સર. હા સર. લખી કાઢો ત્રણેય દાખલા.
લખાઈ જાય એટલે કહો. સર લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. ચાલો બીજી એક સરસ વાત આપણે કરી લઈએ. ઇન્ટિગ્રેશન ઓફ ઝીરો ટુ n, 0 થી n સુધી, અને વિધેયમાં છે x માઇનસ પૂર્ણાંક ભાગ x. ચલો મને કહો, આ વિધેયને ઓળખો છો ખરા? પહેલી વાત તો x માઇનસ પૂર્ણાંક ભાગ x, અપૂર્ણાંક ભાગ, છગડિયા કૌંસમાં x અપૂર્ણાંક ભાગ વિધેય. અને આપણે વિચારવા જઈએ x માઇનસ પૂર્ણાંક ભાગ x. ધ્યાન રાખજો, વિધેયની અગત્યતા બધી બહુ જગ્યાએ આવશે. ઘણીવાર આ રીતના છગડિયા કૌંસમાં x બી આવે. એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અપૂર્ણાંક ભાગ વિધેય. ચાલો આની વાત કરીએ આપણે. તો x ની વેલ્યુ 0 લઈએ ને, ચાલો 0 લો. સમજો x ની વેલ્યુ 0 લો તો f0 કેટલા આવે? 0 જ આવે. આવે કે ના આવે? ચાલો જરા જોજો. 0.1 લો, f 0.1 લો તો 0.1 માઇનસ પૂર્ણાંક ભાગ 0. હા, 0 એટલે કેટલી વેલ્યુ આવે? 0.1. માની લો 0.2 લો તો 0.2 માઇનસ પૂર્ણાંક ભાગ તો 0 જ ને. 0.2 માની લો 0.99 લો તો 0.99 માઇનસ પૂર્ણાંક ભાગ તો 0 જ, તો 0.99. હવે એટલે આ વિધેય પણ જેવું તમે 1 મૂકો ને, 1 મૂકો તો 1 માઇનસ 1 નો પૂર્ણાંક ભાગ કેટલો? 1. એટલે પાછું 0 આવી જાય. કોના બરાબર આવે? f0 બરાબર આવે ને. ચાલો f 1.1 લો તો 1.1 માઇનસ પૂર્ણાંક ભાગ કેટલો? 1. એટલે 0.1 આવે. હા. f 1.2 લો તો 0.2 આવે. એટલે આ વિધેય કેવું આવશે? 0 થી પેરેલલ આ રીતના નીકળશે. પણ જેવા 1 આવશે, 1 આગળ છે ને મૂલ્ય 1 નહીં આવે. 1 આગળ પાછું મૂલ્ય કયું આવી જશે? 0. પાછું 2 આવતા સુધી આ જ રીતના જશે. 2 આવતા સુધી છે ને મૂલ્ય આ રીતના જ જશે. 2 આગળ પાછું 1 નહીં આવે. શું આવી જશે? 0. ખ્યાલ આવે છે? પાછું 3 આગળ શું થશે? 3 આગળ 1 આવી જશે. 3 સુધી આ રીતના પોઈન્ટમાં જ જશે. ખ્યાલ આવે છે? તો આવા વિધેયને 3 આગળ પાછું શું થઈ જશે? 0. તો આ આવર્તી વિધેય છે. એકનો એક જ રસ્તો તમને મળે. જેવી રીતના આપણે સાઈન ને આવર્તી વિધેય કહીએ છીએ. સાઈન વિધેય કેવું છે? તો કે 0 થી નીકળે, π/2 આગળ 1 થાય, π આગળ 0 થાય, 2
2 પાઈ આગળ 1 થાય, પછી અહીંથી પાછો આનો આ જ રસ્તો આવે. તો આ કેવું વિધેય લઈએ છીએ આપણે? આવર્તી વિધેય. આ કેવું વિધેય છે? એકનો એક રસ્તો ફરી આવે એટલે આ આવર્તી વિધેય છે, અથવા પુનરાવર્તિત વિધેય કહેવાય ગુજરાતીમાં. શુદ્ધ ગુજરાતી કહીએ તો આ પુનરાવર્તિત વિધેય કહેવાય. અને એનું પુનરાવર્તન કયા અંતરાલમાં થાય છે? 0 થી શરૂ કરો તમે તો ક્યાં સુધી રસ્તો એનો એ જ રહે છે? 2 પાઈ સુધી. એટલે આ 2 પાઈ ને આપણે કહીએ છીએ એનું આવર્તમાન. આ મુખ્ય આવર્તમાન છે, મેન. અને એના ગુણાંકમાં બધા જ આવર્તમાન આવે. 2 પાઈ પણ આવે, 4 પાઈ પણ આવે, 6 પાઈ પણ આવે. એવું આ જે વિધેય છે કયું? અપૂર્ણાંક ભાગ વિધેય. એ કેવું છે? આવર્તી વિધેય છે. કેવું છે? આવર્તી વિધેય છે. અને એનું મુખ્ય આવર્તમાન કેટલું છે? 1. એટલે આ જે આપણું નિયત સંકલન છે, જો એના પાર્ટીશન કરીએ 0 થી 1, 1 થી 2, આ રીતના છેલ્લું n-1 થી n, આ રીતના પાર્ટેશન કરીએ ને તો દરેક પાર્ટેશનમાં પૂર્ણાંક ભાગનું મૂલ્ય કેટલું આવે? આખાનું મૂલ્ય કેટલું આવે? 0 થી 1 જ આવે ને? હું કહે ખબર પડે છે? હા આ દરેક ભાગમાં વિધેયનો તો એક જ સરખો ટુકડો આવે ને? કેટલી વાર આવશે? 1 થી n ટાઈમ્સ, એટલે n વખત આવશે. n વખત શું આવશે? 0 થી 1 x માઇનસ પૂર્ણાંક ભાગ x. એક જ સરખું મૂલ્ય આવશે. આ અહીંયા લો, 1 થી 2 માં લો, 0 થી 1 માં લો, 1 થી 2 માં લો, 2 થી 3 માં લો, મૂલ્ય 0 થી 1 જ આવે ને? એટલે દરેક જગ્યાએ મૂલ્ય 0 થી 1 લઈએ તો આ બધા સરખા ટુકડા થઈ જાય. કેટલા થશે? n. એટલે n ટાઈમ્સ 0 to 1 x માઇનસ પૂર્ણાંક ભાગ x. હવે અહીંયા વિચારો, 0 થી 1 માં પૂર્ણાંક ભાગની વેલ્યુ કેટલી? 0. એટલે x માઇનસ 0 વિચારાય? હું કહે ખબર પડે છે? ચાલો તો 0 થી 1 x માઇનસ 0 એટલે x. ઇન્ટિગ્રેશન શું થશે? x²/2 0 થી 1. તો આ શું આવશે? પહેલા 1 મૂકો તો 1/2, 0 મૂકો 0. એટલે ફાઇનલી આન્સર કેટલો આવશે? n/2. ખ્યાલ આવે છે? ગણી કાઢો.
લખાઈ ગયું છે. લખાઈ ગયું? હવે આજે અહીંયા સુધી જ આપણે લઈશું. કાલે વિકલન આગળ લઈશું. કાલથી વિકલન સ્ટાર્ટ કરીશું. એમાં થોડી મેથડો સરસ રીતના આપણે પ્રેક્ટિસ કરવાની છે. એટલે આજે અહીં જ આપણે લેક્ચર આજનો પૂરો કરીશું. સરસ, હા.